અને આ પ્રકારે કંઈક જોવો છો તમે દરિયામાં જ્યારે શિપ ચાલતી હોય છે તો આ પ્રકારે અહીંથી તમે નજારો માણી શકો. આપણે 9મા માળ ઉપર હાલ આવી ગયા છીએ. વસ્તુ તો ઘણી બધી છે, અલગ અલગ રૂમ પર તમને જોવા મળશે. નજીક આવો તો મિત્રો શિપના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે હું હાલ આવી પહોંચ્યો છું અને તમે મારી પાસે જોવો છો તો આ પ્રકારે કંઈક હોય છે. હું પ્રથમ એ જે બેટરીથી થતી હોય છે આ ઓફ ઓન થાય છે અને કલર પણ બદલી જો આ શરૂ જ છે. બે મિત્રો કામ શરૂ છે અને અહીંથી બહારનો નજારો આપણે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ જોઈ રહ્યા છીએ. અને જ્યારે 5 કિલો આ બધો મિત્રો સામાન છે એ બધું અલગ અલગ બધા લીધું હોય. આખું વજન હોય છે. આ 10 કિલોનું છે, જો આ 5 કિલોનું. તો આપણે જીમ રૂમ છે. કેમ છો વાળા મિત્રો? રોકેટ ગુજ્જુ વ્લોગમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે અલંગ. અત્યારે મિત્રો હું અલંગની અંદર છું. તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે એક સરસ મજાનું મિત્રો જહાજ આવ્યું છે જેમના 11 માળ છે, 1500 રૂમ છે અને ખૂબ જ વિશાળકાય છે. તો આજે આપણે એમની વિઝિટ કરવાની છે. શું હોય છે શિપની અંદર? હું પણ પ્રથમ વાર જ આવ્યો છું અને અત્યારે ટોપ જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે ઊભો છું એ તમે નીચે હેલિપેડ પણ જોઈ રહ્યા છો. આપણે નીચે જવાનું છે અને તમામ રૂમની અંદર જવાનું છે. કઈ પ્રકારનો અંદર સામાન છે, શિપની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોય છે, આ તમામ માહિતી તમને એક વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો મિત્રો કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જવાનું છે અને અત્યારે મિત્રો કામ પણ શરૂ જ છે. જો આ મોટી જે ટ્રેલ છે ને એમની અંદરથી બધી વસ્તુ ઉપર તમે જુઓ છો તો ત્યાંથી બધી વસ્તુ નીચેની તરફ લાવે છે અને ઘણી જ ખરી કપાઈ ગઈ છે. તો આપણે ઉપર જઈ અને આ રીતે મિત્રો સીડીની વ્યવસ્થા છે અને જ્યારે દરિયો ન આવે ત્યારે એ પહેલાં જ આપણે ત્યાં અંદર શિપની વિઝિટ કરીએ. નીચે ઉતરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું. તો મિત્રો શિપની અંદર આપણે એન્ટર થઈ ગયા છે અને ઘણું જ બધું મિત્રો અંધારું છે. જો આ પ્રકારે અહીંથી આપણે આવ્યા છીએ અને આગળની તરફ પણ જવાનું છે. આ બધું એ છે આપણે આગળ વિઝિટ કરીશું. અને આ પ્રકારે કંઈક શિપ છે. જુઓ આ જે 3જા નંબરનો જે માળ છે અહીં અંદર એન્ટર થવા માટે તો આપણે એ યાદ રાખવાનું છે. ત્યારબાદ આ પ્રકારે સીડીની વ્યવસ્થા છે. તો આપણે ઉપરના માળ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો આ છે કંઈક બહારનો નજારો. આપણે 5મા માળ ઉપર હાલ પહોંચી ગયા છીએ. અંદરનો તમને તમામ વસ્તુ બતાવવાની છે. અને આ પ્રકારે કંઈક જોવો છો તમે દરિયામાં જ્યારે શિપ ચાલતી હોય છે તો આ પ્રકારે અહીંથી તમે નજારો માણી શકો. અને સરસ મજાની વ્યવસ્થા છે. અને અહીંયા આ પ્રકારે બધા ટેબલ લગાડેલા હોય છે અને હજી ઘણા જ બધા માળ છે. આપણે ઉપર પણ જવાનું છે. શિપનું જે કામ છે તોડવાનું શરૂ થઈ ગયું છે અને અહીં બધો જે લિફ્ટનો જે સામાન છે આ માળ હોય જો આપણે 6ઠા ઉપર છીએ ત્યારે 6ઠા માળે અને ઉપર જવા માટે મિત્રો લિફ્ટની પણ વ્યવસ્થા હોય છે અને એનું બધું કામ જો તોડવાનું શરૂ છે. તો આપણે આગળની તરફ જઈ 7મા માળ ઉપર કુલ 10 માળની મિત્રો આ શિપ છે અને આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે આપણે 7મા માળ ઉપર છીએ અને અહીં જુઓ છો તો અમથીલા રેસ્ટોરન્ટ અહીં આવેલું છે અને તમામ પ્રકારની વ્યવસ્થા શિપની અંદર હોય છે. આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. જુઓ આ બધા રેસ્ટોરન્ટ છે. એમની અંદર એક આ રૂમ છે. જુઓ ને આ રીતની બધી વ્યવસ્થા હોય છે. અહીં એક નાનકડી એવી દુકાન છે. જો આ રીતના ટેલિફોન પણ એ રાખવામાં આવ્યા છે. અને મિત્રો આપણે 7મા માળ ઉપર અત્યારે રેસ્ટોરન્ટ કહી શકો ત્યાં છીએ આપણે અને અદ્ભુત આ રીતનો નજારો છે. જુઓ તમે એક દરિયાનો ની અંદર આપણે જોઈએ છીએ તો આ પ્રકારે કંઈક ટોયલેટની પણ વ્યવસ્થા હોય છે. જુઓ આ પ્રકારે એમનો લોક છે અને આ પ્રકારે અંદર ટોયલેટની બધી વ્યવસ્થા છે. જુઓ જ્યાં તમે વોશરૂમ છે ત્યાં પણ કાસ્તીની બધી વ્યવસ્થા તમે જોઈ શકો છો. આ રીતનું બધી વસ્તુ હોય છે શિપની અંદર. જુઓ અને આ એમનું વોશરૂમ છે. મિત્રો આપણે શિપની ઉપરની તરફ છીએ અને તમે અહીં જોવો છો તો કસિનો છે જે ગેમિંગ પણ તમે કહી શકો. તો આ પ્રકારે આ રીતની નાનકડી એવી બધી જે બધા અલગ અલગ જે હોય એ લગાવવા આવે છે દુકાન જેવું. અને ત્યારબાદ જો આ કસિના માટે રૂમ છે. જો આ પ્રકારે જોઈ રહ્યા છે અહીં કસિનો છે. બધું કામગીરી અત્યારે ઉપર બધું તોડવાનું શરૂ છે એટલે આપણે અંદર ન જોઈએ. અને અહીં જોવો છો સ્પોટ બાર ટાઈમ આઉટ એવું બધું નામ આપેલું છે. અને આ રીતની અંદર બધી વસ્તુઓ હોય અત્યારે તો હાલ શિપ તૂટી એટલે બધું નીચેની તરફ લઈ ગયા હોય છે. બાકી આ રમતગમત માટેનો જો એક ફૂટબોલનો તમે ચિત્ર જોઈ રહ્યા છો કાચની અંદર. અને મિત્રો ઘણા ટાઈમ સુધી આ શિપ દરિયાની અંદર ચાલતી હોય તો આની અંદર તમને આપણને લાગે કે આપણે ધરતી ઉપર જ છે. આ મતલબ સમુદ્રની ચાલતી હોય જો આ પછીનું બધું જે સ્પોર્ટની જે રમતગમતનો સામાન હોય તો એમની માટે તમારે અહીંથી પ્લેન બધું કરવાનું હોય તો એ વસ્તુઓ તમને અહીંથી મળી રહેશે. અત્યારે તો આપણું સામાન ખાલી થઈ ગયું છે અને અલગ અલગ ઘણા ડિપાર્ટમેન્ટ છે. આપણે ઉપરની તરફ જઈ ત્યાંનો નજારો તમને બતાવું તો વિડીયોમાં જોડાઈ રહેજો. ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે જો અહીં એક વિન્ડો છે એમની એક્ઝેક્ટ ઊભા છે સામે. તો અહીંથી તમે દરિયાનો નજારો પણ જોઈ શકો. આ બધા કાચ ને એવું બધું ટૂંક સમયમાં આ બધું ધીમે ધીમે શિપ તૂટશે
કુલ 10 માળી છે. આપણે આગળની તરફ પણ જવાનું છે અને ઉપરનું તમે જો આ રીતની કંઈક વ્યવસ્થા છે. મિત્રો આપણે શિપની અંદર જ છે ઘણી જ બધી મોટી છે. આખો વિડીયો બનાવી તો 3 કલાકનો વિડીયો બને, પણ અમુક જે સારી સારી વસ્તુ છે તમને બતાવું. તો મિત્રો આપણે આ જે છે ને જીમ રૂમની અંદર અત્યારે હાલ આપણે આવી ગયા છીએ. આના અલગ અલગ આટલા બધા સાધનો હોય છે જીમના. જો આપણે જે કસરત કરતા હોય એટલે બધા લોક કરેલા છે. આ બધું તૂટી જાય એટલે પછી આગળ હેરક હોય છે. જો આ ડમ્બલ ને બધું પીડ્યું છે. આ પ્રકારે બધું આખો તમે આખો રૂમ જોઈ શકો છો. આ રીતે બધે બેસી કસરત કરતા હોય છે. એ બધું આ રીતનું સામાન છે. ડમ્બલ ને એવું બધું નીચે પીડ્યું છે. જો ઓછું કરો તો જો વજન કેટલો છે? 5 કિલો. આ બધું મિત્રો સામાન છે એ બધું અલગ અલગ બધા લીધું હોય. આખું વજન હોય છે. આ 10 કિલોનું છે. જો આ 5 કિલોનું. તો આ બધું જીમ રૂમ છે. એવા અલગ અલગ જે સારા સારા રૂમો છે એ તમને બતાવવાની કોશિશ કરું. અને વિડીયો મિત્રો ખાસ કન્ટિન્યુ છે. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ રીતનું છે ને સામે બધા જે કાચ છે ને આપણે કસરત કરતા હોય તો બતાય અલ્પેશ ભાઈ તમને શૂટિંગ કરે ને સીધા અંદર દેખાય. તો એવા ઘણા બધા હજી રૂમ છે. આપણે હજી 8મા માળ ઉપર છે, 9, 10 આપણે ઉપરની ફ્લોર ઉપર જવાનું છે. ત્યાંની બધી વ્યવસ્થા બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો રહેજો. આપણે 9મા માળ ઉપર હાલ આવી ગયા છીએ. વસ્તુ તો ઘણી બધી છે. અલગ અલગ રૂમ પર તમને જોવા મળશે. નજીક આવો તો અહીં હેલિસ બાર ઉપર લખેલું છે. અને અહીં તમે જોવો છો ને આ એક શિપની અંદર મિત્રો સ્વિમિંગ પૂલની પણ વ્યવસ્થા હોય છે. જો આખું લાકડામાંથી મિત્રો બનાવેલું છે અને જોવાની ખૂબ જ મજા આવી રહી છે. આખી શિપ અત્યારે તો તૂટે છે. આપણે ઉપરની તરફ પણ જવાનું છે જ્યાં 10મો માળ છેલ્લો છે, ગ્રાઉન્ડ ફ્લોર. અને જો આ રીતે એક બાર મિત્રો આની અંદર જે પાણી અત્યારે હાલ ભરેલું હોય છે ને તો આ રીતની મોટરથી બધું અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યું છે. અને આ એની બહાર છે ત્યાંની બધી તમે જોઈ નજારો માણી શકો. અહીં જે પેસેન્જર હોય તો અહીં બહારની અંદર આવી અને આનંદ કરી શકે. આ રીતે ટેબલની વ્યવસ્થા છે. અને અહીંથી દરિયાનો નજારો માણવા માટે જ્યારે શિપ સમુદ્રની અંદર હોય ત્યારે અહીંથી આ રીતે બેસી અને શિપની અંદરથી જે નજારો જે દરિયાનો છે એ માણી શકે. અત્યારે જો સામેની તરફ પણ એક શિપ તૂટી રહ્યું છે તે પણ ખૂબ વિશાળ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. આપણે 9મા ફ્લોર ઉપર છે ને અલગ અલગ આ પ્રકારે મિત્રો જે દરવાજા હોય છે અને તે ખાસ કરીને ફિંગરથી હાલતા હોય છે. અને જો આ રીતની બધી અલગ અલગ રૂમ છે. આ કંઈક અહીંયા પણ એક રૂમ છે. જો આ પ્રકારે દરવાજો છે ને આ એમની ટેબલો છે લાકડાની. જુઓ તમે અહીં બહારની જે કંઈ વ્યવસ્થા હોય છે તમે જોઈ રહ્યા છો. જો હવે આપણે ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ. એ સંપૂર્ણ વિઝિટ કરવાની છે. આગળની તરફ તમે લઈ જાઉં છું. અંદર રૂમની વિઝિટ તો બાકી જ છે. અત્યારે જે આપણે જોવાનું છે કે આ જે બોટ ચાલે છે તે કેપ્ટન રૂમ તરફ તમને હું લઈ જઈ રહ્યો છું. તો જોડા લેજો ને મિત્રો. આ રીતના કંઈક વ્યવસ્થા હોય છે. તો આપણે ઉપરની તરફ જઈ અને ત્યાં કેપ્ટન રૂમ છે તમને બતાવું છું. કંટ્રોલ મિત્રો થતું હોય છે. અત્યારે તો મિત્રો બધું તૂટી ગયું છે. નજીક આવો તમને બતાવું. તો આ પ્રકારે અંદર જે સામાન છે એ ભગવામાં બધું શીપ છે. આખું કંટ્રોલ થતું હોય છે. અહીંથી આખો નજારો પણ બતાતો હોય છે. તો આ પ્રકારે વસ્તુ છે. અંદર સ્વિચ છે આખું મોટું જબર. આ કેપ્ટન રૂમ તમે કહી શકો. અને બધા મેપથી એ રીતે બધું ચાલતું હોય છે. જો આ આખો બોટનો જે નકશો હોય છે કે આખું અંદર જે કેપ્ટન રૂમની હોય છે તે બધું તોડી દેવામાં આવશે. હેન્ડલ એવી બધી વ્યવસ્થા. અને ખાસ કરીને મિત્રો અત્યારે કામ શરૂ છે અને ખૂબ જ ધ્યાન રાખી અને વિડીયો બનાવવો પડતો હોય છે. અને મિત્રો 1100થી વધારે રૂમ છે. આપણે બધા રૂમની વિઝિટ કરવાની છે. કઈ કઈ પ્રકારની વ્યવસ્થા છે તો આપણે કેપ્ટન રૂમ જોઈશું અને ત્યારબાદ નીચેની તરફ જઈશું અને ત્યાં પછી તમને જે રૂમની અંદર જે વ્યવસ્થા છે અલગ અલગ બતાવવાની કોશિશ કરશું. તો આ પ્રકારે આખું કંટ્રોલ હોય છે. અત્યારે મિત્રો તોડી દેવામાં આવ્યું છે. અમુક અમુક તમે જુઓ તો એ છે થોડું ઘણું. આ બધું તોડવાનું કામ શરૂ છે અને ભાઈઓ અત્યારે આ બધું તોડી રહ્યા છે. અહીં તમે જોવો છો ને તો અહીં કંઈક રેસ્ટોરન્ટ છે. જુઓ આ બધા વાઈફાઈ અને આ એક અલગ પ્રકારનું રેસ્ટોરન્ટ છે. અને મિત્રો આખું શિપ તો ખૂબ જ વિશાળકાય છે. આપણે ધીમે ધીમે જે સારી સારી વસ્તુ છે અત્યારે ઘણી ખરી તો શિપ તૂટી ગઈ છે અને આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં ખાસ કરી કન્ટિન્યુ રહેજો. અને જો આપણે અહીંથી ઓલી રૂમની પણ વિઝિટ કરી છે. તો મિત્રો આપણે રૂમની વિઝિટ કરી રહ્યા છીએ અને બધા રૂમ નંબર પણ આપ્યા છે. આ 32-23 નંબરનો રૂમ છે. અને આખો જે એરિયો હોય છે એની આખી માહિતી રૂમની અંદર લગાડવામાં આવી છે. અને આ રીતે કંઈક રૂમ હોય છે. તો જો આ જે આખું બોક્સ છે આની અંદર વસ્તુ તમારો સામાન એ બધું રાખી શકો. અને કપડાં બદલાવવા માટે આ રીતનું જે છે ચેન્જિંગ રૂમ તમે કહી શકો. કપડાં જે ડ્રેસિંગ તમે હોય તો એ ચેન્જ થાય એ રીતની વ્યવસ્થા હોય છે. તો અહીં પણ એક કબાટ છે. તો અહીં તમે કપડાં રાખી શકો એ પ્રકારની વ્યવસ્થા છે. જો આ રીતે ટીંગાડી શકો. મિત્રો બધું લાકડાનું હોય છે અને ખૂબ જ મજબૂત. અને અહીં વોશરૂમ પણ રૂમની અંદર જ હોય છે. જો આ રીતની નાનકડું એવું વોશરૂમ છે. અને ત્યારબાદ સોફા બેડ હોય છે. અને જો આ રીતનો સામાન હોય છે. અને આ ટેલિફોન તો તમને હરેક રૂમમાં જોવા મળશે. તમારે કંઈ વસ્તુ જોતી હોય તમે ઓર્ડર કરી શકો. જો અત્યારે નીચે પીડ્યો છે અને આ રીતની બધી વ્યવસ્થા હોય છે. અહીં પણ એક બાકડો છે. ત્યારબાદ જો આ લાઇટિંગ હોય છે. ત્યારબાદ આ અરીસામાં તમે જોઈ શકો અને આ ચારે બધું લાઇટિંગ થતી હોય છે.
ત્યારબાદ બેડની વ્યવસ્થા હોય છે. અને અત્યારે તો મિત્રો ખૂબ ગરમી છે, તો અહીં આ ઉપર જોવો છો તો આ પ્રકારે પંખાની વ્યવસ્થા હોય તો એ ફરતો હોય છે. અને કુલિંગ પણ આવતું હોય. અત્યારે તો ખૂબ ગરમીનો માહોલ છે, કેમ કે શીપ અત્યારે તૂટી રહી છે. જો આ બધું વાયરિંગ અત્યારે બધું તોડવાનું મિત્રો કામ શરૂ છે. અને અહીંથી બહારનો નજારો આપણે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ જોઈ રહ્યા છીએ. અને જ્યારે સમુદ્રની અંદર શીપ ચાલતી હોય તો પેસેન્જર અહીંથી આનંદ માણી શકે વિન્ડોથી. તો આ પ્રકારે વ્યવસ્થા છે. બધી રૂમમાં મિત્રો અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે. ત્યારબાદ કસીનો આપણે અલગ અલગ જે રૂમ જોતા જોતા અત્યારે અહીં એક નાનકડી હોટલ છે, ત્યાં બધું જમવાનું એવું બધું બનતું હોય છે. તો હાલો તમને બતાવું. તો આ પ્રકારે કંઈક એમની જે વ્યવસ્થા હોય છે, જો આ રીતની સમસી છે અને આ રીતના બધા એમને જે જ્યુસ આવતા હોય છે એ બધા અલગ અલગ જ્યુસ પણ છે. અને આ રીતની કંઈક ભાષા છે, આપણને આવડે તો નહીં, નજીક આવો તો એ પ્રકારે આખો જે શીપ છે એમનું જે રસોડું પણ તમે કહી શકો. અને આપણે હોટલ તરફ અત્યારે હાલ જઈ રહ્યા છીએ. જુઓ છો તો અહીં અલગ અલગ ઘણી બધી મશીનરી, ત્યારબાદ અથાણા અને આવી નાની ટોપલીઓ એવી તમને વગેરે વગેરે વસ્તુઓ જોવા મળશે. ત્યારબાદ જુઓ છો અલગ અલગ આ રીતના કંઈક મશીન પણ અહીં લગાવેલા છે. જો અને આ બધી અલગ અલગ કંઈક પ્રકારની બધી વસ્તુઓ છે જેનાથી બનતું હોય છે. આ એક રેસ્ટોરન્ટ જેવું એક છે અને અહીં બેસવાની એવી બધી વ્યવસ્થા છે. અને આગળ પણ અહીં એક દરવાજો છે, ત્યાં આપણે નજીક જઈએ તો અહીં જુઓ છો એક ડાઇનિંગ રૂમ જેવું અહીં કંઈક બનાવેલો છે. અને સોફા ને એવું છે. અત્યારે ઘણું થોડું મિત્રો બધું તૂટી ગયું છે. અને આ બાજુ આવું છું બતાવું તો અહીંથી પણ એક એક્ઝિટ બાર છે, નાનો પડેલો રસ્તો છે. તો ત્યાં આપણે અંદર જઈ ગયા છીએ. જુઓ તો આ પ્રકારે એમની વ્યવસ્થા છે. ખૂબ જ મિત્રો વિશાળકાય છે. વિડીયો ખૂબ લાંબો થઈ શકે છે. આગળ વ્યવસ્થા તમને જણાવું છું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાય. અહીં સામાન મને જોવા મળ્યો છે. અહીં સેસ છે. જુઓ આ પણ ઓલું આપણે તીર ખૂતડે ને એ છે. જો એમને પણ અંદર બધા રમતા હોય છે. આ બધો આખો ગેમિંગનો વિભાગ મને લાગે છે. અહીં જુઓ છો તો આ ચેસના બધા ઉપરા છે એ અહીં પીડ્યા છે. જુઓ હાથી ઘોડા ચેસ રમી શકે એ બધી વસ્તુ છે. ત્યારબાદ અહીં પણ કેરમમાં છે એ બધી વસ્તુઓ પડી છે. આખો કાંઈક ગેમિંગનો એવો કાંઈક નાનકડો રૂમ છે. અહીં પણ છે. જો નીચે બધું વેરાઈ ગયું છે. અત્યારે તોડવાનું મિત્રો કામ શરૂ છે. અહીં પણ સેસ પડી છે. અને અલગ અલગ પ્રકારના બધા તમને પેન્ટિંગ અહીં જોવા મળશે. જુઓ છો આ પ્રકારે જૂના બધા પેન્ટિંગ છે. ને આ શીપ જ્યારે સમુદ્રની અંદર હોય ને ક્રિસમસ જો આવતી હોય તો એમનો બધો સામાન પીળ્યો છે. જુઓ આજે વિદેશની અંદર જે નાતાલ ઉજરે આપણું કેમ બેસતું છે તો એ પ્રકારે બધો સામાન છે. તો આને કંઈક નાતાલનું છે. આ બધું ક્રિસમસનું આ બધો શણગારેલો બધો જે સામાન છે એ રૂમ અંદર લાગી રહ્યો છે. જુઓ આ સરસ મજાનું ઈસુ ક્રિસ્ટન, આ જે ક્રિસ્ટન લોકો છે એમના બધા ભગવાન અંદર બેઠા છે. જો આને પણ મિત્રો લાકડાથી બનાવેલું છે. આ એક મંદિર હોય છે. અને આખી લાઇબ્રેરી તમે જોઈ રહ્યા છો. ઘણા બધા જે પુસ્તકો છે આપણે જોઈએ તો અલગ અલગ જે પુસ્તકો છે એકાદું પુસ્તક તમને બતાવું તો એમની ભાષા કઈ છે એ બધું આપણે જાણવા મળે. હું તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. તો આ રીતે બધી ભાષાઓ હોય છે. આ બધી વાર્તાઓ હોય છે. ધ સિક્રેટ કોડ્સ જો બધી ઇંગ્લિશમાં હોય છે. ને આખી લાઇબ્રેરી આ લાઇબ્રેરી રૂમ હશે અને બહાર પ્લેનિંગ માટેની બધી વસ્તુ હશે એવું દેખાય છે. જો આ પ્રકારે બધા આખો ક્રિસમસનો જે બધો સામાન છે ને એ પણ અહીં પીડ્યો છે. આ રીતે જુઓ તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રૂમની તો આપણે વ્યવસ્થા જોઈ છે અને અંદર જોઈ છે ને તો આ સિરીઝ આપણને જોવા મળી છે. એ જે બેટરીથી થતી હોય છે આ ઓફ ઓન થાય છે અને કલર પણ બદલે છે. જો આ શરૂ જ છે આ બેટરીથી ચાલતું હોય છે. જો આ પ્રકારે એમની બેટરી આવતી હોય છે. જો એમની ડેટ પણ મારી છે 2021. તો એ પ્રકારે છે. અને અલગ કંપનીનો કંઈક એના સેલ છે એની પર આ થતું હોય છે. તો આ રીતની બધી વસ્તુઓ તમને શીપની અંદર જોવા મળી રહી. અને ખૂબ જ મિત્રો વિશાળકાય છે. આપણે કન્ટિન્યુ જોઈશું. આપણે આગળ જે કાંઈ છે નવું નવું જે બતાવવા જેવું એ આપણે તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો શીપના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે હું હાલ આવી પહોંચ્યો છું અને તમે મારી પાસે જુઓ છો તો આ પ્રકારે કંઈક હોય છે. હું પ્રથમ વાર જ મિત્રો શીપ ઉપર આવ્યો છું. આ બધી જેટલી પણ શીપ તૂટે છે ને આખો અલંગનો તમે નજારો અહીં ઉપરથી જબરદસ્ત જોઈ રહ્યા છો. જુઓ સામે પણ એક શીપ છે ખૂબ જ વિશાળકાય અને આ એક ગ્રાઉન્ડ ફ્લોર છે. એમની ઉપર અત્યારે આપણે હાલ છીએ. જુઓ હજી પણ ઉપર જવાની આપણે કોશિશ કરીશું. તો મિત્રો આ પ્રકારે કંઈક વ્યવસ્થા છે. ઉપરનો નજારો જે શીપ છે એમની ઉપર અત્યારે આપણે આવી ગયા છીએ. કુલ 10મા માળ ઉપર અત્યારે આપણે હાલ છીએ. જુઓ છો આ જે અલગ અલગ બધી રૂમની અંદર ટીવીની જે વ્યવસ્થા હોય છે તો એ બધી ટીવીઓ છે ને બધી ફિલિપ્સ કંપનીની છે. તો આખો એમનો વોલ ભરેલો છે. જો આ પ્રકારે અને મિત્રો આગળ તૂટવાનું કામ બધું શરૂ જ છે. જો આ પ્રકારે દરવાજા છે. જુઓ
મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આજે માલ સામાનની જે હેરાફેરી કરવા માટે ખૂબ જ વિશાળ કાંઈ કહેલ છે અને આ જે અલંગની અંદરથી જે બધી વસ્તુઓ આવે છે ને તો એ આ રીતે બધી શિફ્ટ થતું હોય છે. જો આપણે જોઈ રહ્યા છીએ, જો આ રીતે એનું વર્કિંગ થઈ રહ્યું છે અત્યારે. અને આ બધો જે સામાન છે આખી શિફ્ટ અત્યારે ઉપર જોઈએ છે, આપણે જોઈને આવ્યા અને આ રીતની વિઝિટ કરી છે અને જઈ રહ્યું છે ધીમે ધીમે નીચેની તરફ. ત્યારબાદ સામેની તરફ જશે અને ત્યાંથી આગળ મોકલવામાં આવે છે. ત્યારબાદ જે વાહન હોય એમની અંદર શિફ્ટ કરવામાં આવે છે. આખું શિફ્ટ જે તૂટતું થયું અને આ બધા જે ભાઈઓ છે એ બધા અહીં કામ કરતા હોય છે. ખૂબ જ વિશાળ કાંઈ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને આપણે હવે નીચેની તરફ જઈ રહ્યા છીએ. જો આ પ્રકારે અહીં સીડીની વ્યવસ્થા છે. તો મિત્રો આ પ્રકારે આપણે શિપની ઉપર ચડ્યા હતા અને હવે નીચેની તરફ જઈ રહ્યા છીએ અને ખૂબ જ મજા આવી. આખી શિપની વિઝિટ કરી છે સરસ મજાની. ઘણા જ બધા મિત્રો રૂમ હતા પણ આપણે જેટલા શક્ય હતા, જેટલી જોવા જેવી વસ્તુ હતી તમામ મેં તમને બતાવી છે. છેક આપણે ઉપરની તરફથી હવે નીચેની તરફ આવી ગયા છીએ. અને મિત્રો ખાસ કરી કોમેન્ટમાં જણાવજો વિડીયો તમને કેવો લાગ્યો. જો પસંદ આવ્યો તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી જોઈશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી હું ખ્યાલાજી રજા લઉં છું. આવજો.